નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આંકલાવ કોશિંદ્રા તરફ બનતા ડામર રોડ પર કામ કરતા મજૂરોને કોઈ સેફટી બૂટ કે હાથના મોજા જેવી સુવિધા કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવેલ ના હોય, જે કોન્ટ્રાક્ટરની નિષ્કાળજી જોવા મળી। આણંદ જિલ્લાના પ્રજાવત્સલ અને લોકપ્રિય કર્મનિષ્ઠ શાસન શ્રી મિતેશભાઈ પટેલની ભલામણથી આંકલાવ કોશિંદ્રા અલારસાને જોડતો ડામરનો રોડ, જે 303 લાખના ખર્ચે બની રહેલ રોડનું તારીખ 26/5/2025ના રોજ આંકલાવથી કોશિંદ્રા તરફ અલારસા જતા રોડનું કામ ચાલુ કરવામાં આવેલ છે। તે દરમિયાન કોન્ટ્રાક્ટરની નિષ્કાળજી જોવા મળી। રોડનું કામ ચાલુ હોય એ દરમિયાન કામ કરતા મજૂરોને કોઈ સેફટી બૂટ કે હાથના મોજા તેવી કોઈ સુવિધા આપવામાં આવેલ ના હોય, જેથી હાજર રહી રોડનું કામ કરાવનાર સુપરવાઇઝરને ધ્યાન દોરવામાં આવ્યું હતું, જેથી સુપરવાઇઝરે મેઇન કોન્ટ્રાક્ટરને ટેલિફોનિક દ્વારા જણાવ્યું કે પાટવી ગુજરાતી ન્યૂઝના સીઓ રાજ યુસુફભાઈએ રોડના કામ કરતા મજૂરોને સેફટી બૂટ અને હાથના મોજા આપવા માટે રોડનું કામ કરાવનાર સુપરવાઇઝરને રજૂઆત કરવામાં આવી, જેથી સુપરવાઇઝરે મેઇન કોન્ટ્રાક્ટરને ટેલિફોનથી વાત કરી તાત્કાલિક ડામરના રોડનું કામ કરતા મજૂરોને સેફટી બૂટ આપવામાં આવ્યા હતા। પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ।